नमस्कार, आप देख रहे हैं BRG न्यूज़। वडोदरा शहर के उंडेरा गांव के पास बालाजी कंस्ट्रक्शन की ओर से सीमेंट डंपिंग किया जाता है। उसी मुद्दे को लेकर आज वडोदरा शहर यूथ कांग्रेस की ओर से आवेदन पत्र दिया गया है। उंडेरा गांव के पास बालाजी कंस्ट्रक्शन की साइट कार्यरत है, जिसके तहत कंक्रीट प्लांट के जरिए सीमेंट डंपिंग किया जाता है। इसी मुद्दे के मद्देनजर आज वडोदरा शहर यूथ कांग्रेस ने गुजरात प्रदूषण नियंत्रण बोर्ड कचहरी पर आवेदन पत्र दिया है। दरअसल इस RMC प्लांट की ओर से जो सीमेंट का वेस्ट बाहर निकाला जाता है, उसकी वजह से वहां के लोगों को काफ़ी दिक्कतें हो रही है। साथ ही वहां के लोग इस मामले के मद्देनजर विरोध जताते हुए आवाज़ भी उठा रहे हैं। ऐसे में निवासियों ने इकट्ठा होकर आज आवेदन पत्र दिया है और जल्द से जल्द ये सब रुकवाने की मांग साझा की है। આજે અમે ઉંડેરા રોડથી કોહલી તરફ જવાના રસ્તા પર RMC પ્લાન્ટ આવેલો છે, બાલાજી કન્સ્ટ્રક્શન નામની કંપનીનો। તેની બાજુમાં જ દેવ અને કલ્યાણ નામ એમ કરીને ત્રણ એક જ જગ્યા પર પ્લાન્ટ આવેલા છે। તો બાલાજી કન્સ્ટ્રક્શનના RMC પ્લાન્ટમાંથી જે ગાડીઓ જાય છે, માલ સપ્લાય થાય છે, એ માલ સપ્લાય થયા પછી જે માલ વેસ્ટ વધેલો છે તે લોકો તેની બહાર ઉંડેરા ગ્રામ પંચાયતની જે ગૌચરની જમીન હતી અને અત્યારે જે કોર્પોરેશનની જમીન છે તેના પર તે લોકો ઠાલવવામાં આવે છે। હવે એ જે માલ બને છે તેમાં આ લોકો કેમિકલ વાપરે છે બનાવવા માટે, અને કેમિકલ સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે। તેના લીધે આજુબાજુ ધૂળ ઉડે છે અને લોકોને શ્વાસની તકલીફ થાય છે। ઉંડેરા ગામ અને કોયલી માટે એક ન્યુસન્સ પેદા થઈ ગયું છે। ત્યાં આગળ રાતે આ લોકોના ડમ્પરો અને જે મિક્સરો નીકળે છે એ બેફામ રીતે વાહનો હંકારે છે, તેથી એક્સિડન્ટ બી થાય છે। એટલે આજે અમે GPCPમાં કહેવા આવ્યા છે કે આ લોકો દ્વારા જે વેસ્ટ નાખવામાં આવે છે અને કેમિકલની જે હવા નીકળે છે તેના દ્વારા શ્વાસની તકલીફો વધે છે, TBના રોગો થાય છે। તેથી અમે GPCPમાં કહેવા છે કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરવામાં આવે, અને જો આના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો યુથ कांग्रेस द्वारा आगामी दिवसों में आंदोलन કરવામાં આવશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।